અઢી આટકા છે ને પાછો હવા કરે તો હું હવે ભોળા દાદા આપણે બર્ગર ખાવ. હવે બર્ગર ક્યાં છે? પાવ છે. એ આમ બકુલભાઈ મમરાભાઈ આવ્યા છે, એને હમણાં પૂછો ખબર પડે. આ આવા દે ને જે કરો કરો એટલો બધો. લે આને ગામમાં બર્ગર લેવા મોકલ્યો તો પાવ લઈને આવ્યો. મમરાભાઈ બકુલભાઈ જોવો તો પાવ છે કે બર્ગર? હવે જોવામાં તો પાવ હોય એવું જ લાગે છે. હવે મને તો જોયામાં બર્ગર હોય એવું લાગે. એ બકુલભાઈ હું બર્ગર જ લાવ્યો. લાઈ તો જોવા દે તો. ખાવી તો ખબર પડે પાકી. સાખો તો મમરાભાઈ શું છે હમણાં ખબર પડી જાહે. હાચે હાચું કહેજો. પાવ છે કે બર્ગર છે એમ? બકુલભાઈ આ તો હાસું બર્ગર જ છે. એલા આ બર્ગર જ છે હું. કા હું કહેતો તો ને બર્ગર જ છે. બર્ગર રે નહીં બર્ગર હતું. કા મમરાભાઈ તો અમે તો ખાઈ ગયા. લ્યો બોલો મારું હાસું ન માન્યા. બે ખાઈ ગયા ને બર્ગર. મજા આવી ગઈ હો ભોળા દાદા. આ મજા આવી ગઈ હોય તો 60 રૂપિયા લાવો હાલો. હવે ભોળા દાદા તમારે તમને નથી પૈસા દેવાના, તમારે અમને પૈસા દેવાના છે. શેના? અરે જોતા નથી તમારી હાટુ મસ્તીની વસ્તુ લાવ્યા. શું લાવ્યા? જો ભોળા દાદા તમારી હાટુ જાદુઈ ધોકો લાવ્યા. હવે જાદુઈ ધોકાથી શું જાદુ થાય? લે આ જાદુઈ ધોકો ગમે એના વાહમાં મારો ને એટલે જરા કઈ નો વાગે. તમને એમ જ લાગે કે વાહમાં કોઈ રૂનો ઘા કર્યો. કા મમરાભાઈ તો આ ભોળા દાદા આપણે જાદુઈ ધોકો લઈ જ લ્યો. તમે મને ધોલું મારો ને એની જગ્યાએ જાદુઈ ધોકો વાહમાં મારજો એટલે મને વાગે તો નહીં. ના રે ના જાદુઈ ધોકો મારે નથી લેવો. ભોળા દાદા તમારી હાટુ ધોકો નથી લાવ્યા. ધોકો તો અમતાભાઈ હાટુ લાવ્યા છે, પણ પૈસા તમારે દેવાના છે. પૈસા મારા કામ દેવાના? ધોકો તો અમતા હાટુ લાવ્યા. એમાં એવું છે તમારે અમતાભાઈને રોજ માથાકૂટ થાય કે નહીં? અમતાભાઈ તમને કેવા ધોકા આંટી જાય. બોલો હું છે આ જાદુઈ ધોકો અમતાભાઈને મે દઈ આવી, પછી ગમે ત્યારે માથાકૂટ થાય અને અમતાભાઈ તમને ધોકો મારે તો તમને વાગે નહીં. તમને એમ જ લાગે કે વાહમ રૂનો ઘા કર્યો. કા મમરાભાઈ તો ભોળા દાદા પછી તમારે કોઈ દી અમતાભાઈ થી બીવાનું જ નહીં ને? આ એમ થાય લ્યો. કેટલા પૈસા દેવાના? 500 રૂપિયા. 500 રૂપિયા ની 1000 રૂપિયા તમને આપું. જાઓ અમતાને ધોકો દઈ આવો. હાલો હાલો મમરાભાઈ હાલો. ભોળા દાદા હમણાં અમથો હવા કરતો હતો ને મમરાભાઈ બકુલભાઈ પાછા આવે ને જાદુઈ ધોકો દઈને પછી આપણે જાવું છે બાંધવા. આપણને ક્યાં આવે ધોકા વાગવાના? વાહમ રૂ ઘા કરતા હોય એવું લાગશે. હા જાવું છે બાંધવા. આવા દે ઈ બે જણાને પાછા. હે ઓલા બે કેમ મારી વાડી આવે ધોકો લઈને? ડોહાએ બાંધવાની ને એટલે હોય ને. ઈ અમથાભાઈ ઊભા જ છે ને. તે ઊભા છે તે હું છે? અમથાભાઈ તમારી હાટુ એક વસ્તુ લઈને આવ્યા. એ વસ્તુ બંધ થઈ જવાની છે ને એમ તો બેમાંથી એક બોલતા જ નહીં. એવી વાત નથી, આ તો તમારા કામની વસ્તુ છે. કામ મમરાભાઈ તો વાંધો નહીં. અમથાભાઈ તમારી હાટુ લાવ્યો ભારે માંથી ધોકો. આમ જો ગમે એને એક ધોકો મારો ને એટલે ઢગલો થઈ જાય. પણ મેં ક્યાં તમારી હારે ધોકો મંગાવ્યો? અમથાભાઈ આમાં શું છે? ભોળા દાદા એટલે રોજ તમારા માથાકૂટ થાય એટલે તમારે ધોકાની જરૂર પડે ને એટલે તમારી હાટુ લાવ્યા. અચ્છા વાંધો નહીં. કેટલાનો લાવ્યો ધોકો? હવે આમ તો 1500 રૂપિયા કહેતા હતા પણ અમે 1000 રૂપિયા આપ્યા. કામ મમરાભાઈ હા આ આલ્યો 1000 રૂપિયા લાવો ધોકો. એ બકુલભાઈ ઓલા 1000 રૂપિયા તમે રાખ્યા, આ 1000 રૂપિયા તો મને આપો. આલ્યો અમથાભાઈ કેમ પણ પહેલી વખત તમારી હાટુ કામની વસ્તુ લાવ્યા ને? હા હો બકુલભાઈ પહેલી વાર તમે મારી હાટુ કામની વસ્તુ લાવ્યા. ભોળા દાદાને એક ધોકો મારશો ને ઢગલો થઈ જાહે. બીજી વાર કોઈ દી તમારું નામે નહીં લે. હાલો હાલો આપણે હવે આવવા જો ડોહાને બાંધવા. એક ધોકા ભેગો પાડી દઉં કે નહીં? ભોળા દાદા બર્ગર તો ઓલા બે ખાઈ ગયા, તો હવે કાક બીજું ખાવું જોહે. એટલે હમણાં ધોકા ખાવા જવાનું છે ને. આ ઈ હાસુ હવે ક્યાં ધોકા વાહમ વાગવાના? કા રૂ ઘા કરતા હોય એવું લાગશે. એ ઓલા બે આવ્યા લે. ભોળા દાદા હવે તમારા માથાકૂટ થાય ને તો તમે તારા બીતા નહીં. આમ જો કાયમનું ટેન્શન ગયું. એકવાર તમે માથાકૂટ કરી આવો એટલે તમારા કોઈ દી માથાકૂટ જ નહીં થાય. તો હાલો આપણે સારે જઈએ. હાલો યો પણ સારે ની શું જરૂર છે? હવે ક્યાં તમને ધોકા વાગવાના? વાહામાં રૂ ઘા કરે એવું લાગશે. તો હાલ આપણે બે જઈએ. હાલ મમરાભાઈ હા આપણે બે હુક ભાગવું. હવે બે હો ને ઘડી પણ બે પાસેથી આપણે 1000 રૂપિયા લીધેલા છે. પાછા માગશે તો હવે આપણે ક્યાં કોઈ દી પૈસા પાછા દેવી? હા ઈ હાસુ તો બેહો ઘડી દેકારો બોલે ને તો ભાગશું. એ હું કામ આવ્યો મારી વાડીમાં? તો તું હમણાં મારી વાડીમાં હું કામ હવા કરતો તો? તો તમે હું બાંધવા આવ્યા એમ? હા બાંધવા જ આવ્યા. હવે વૈયા ગામને હું તમારી જેમ નવરો નથી બાંધવા. એ અમે તો નવરા જ છીએ, બાંધવું જ છે. હવે વૈયા ગાને નકર એક ધોકા ભેગો અમને ઢગલો કરી દઈશ. એ લે રૂ વાહામાં ઘા. ઉભો રે લે. એ ઉભો રે. એના વાહામાં ધોકો ઘા ન કરતો. પેલા મારા વાહામાં રૂ ઘા કર. એ ઉભો રે ડોહા રૂ ઘા કરું તારા વાહામાં. ઉભો રે ભોળા દાદા. ઉભો રે મારા વાહામાં રૂ ઘા કર. ના ના તારા વાહામાં રૂ ઘા ન કરું. મારા વાહામાં રૂ ઘા કરવા દે. ઉભો રે લે. ભોળા દાદા ભોળા દાદા ભોળા દાદા રૂ કેમ એટલું બધું વાગ્યું? હવે તું લઈને વયો જા ડોહાને નકર તને એક ધોકા ભેગો ઢગલો કરી દઈશ. એ હારું બાર કોઈ દે બાંધવા આવ્યા એટલે તો ઓલા બે પાસેથી 1000 રૂપિયાનો ધોકો લીધો. હે મમરાભાઈ કેમ અવાજ કઈ આવ્યો નહીં? પણ બકુલભાઈ અવાજ ક્યાંથી આવે? ધોકો એક પીડ્યો હોય ને તો અવાજ જ ન આવે. હું આખો દી ધોકો ઉપાડી થાકી ગયો. પણ ત્યાં કીવડે એને સમાધાન નહીં કરી નાખ્યું હોય ને? હવે સમાધાન થોડા કરે, એને તો એમ જ લાગશે રૂ ઘા કરવાના છે. મોજમાં હશે ઈ તો. ઈ આવ્યા પેલા ભોળા દાદાને કેમ તેડીને લઈને આવ્યો? એ વાહામાં રૂ વધારે વાગી ગયો. હે બે ભાન થઈ ગયા લાગે. હા પાણી લેતા આવ. પાણી લેતા આવ. એ ભોળા દાદા એ ભોળા દાદા ભોળા દાદા કાંક તો બોલો. એ ભોળા દાદા ઊભા થાવ. ભોળા દાદા એ ભોળા દાદા લો પાણી. લાય લાય લાય. હે ભાન આવી ગયા. એ લે ઊંચા છું. એ તમે વાડિયા પહોંચી ગયા હવે નો મુંજાતા.
બાપા ઓય બાપા પણ ઢોલ હુકમ મારો રૂ વધારે વાગી ગયો હવે રૂ ક્યાં તું એક ધોકા તો ભોળા દાદાને ખાલી એમ જ અવાજ આવ્યો ઓય બાપાએ નો બોલાણું તો બમરા ભાઈ જાદુમાં ફેર પડી ગયો હા એવું જ લાગે સાડા મના દો ઓય બાપા ક્યાં જાદુ ધોકો તો એક ધોકે તો મને ઢગલો કરી દીધો બમરા ભાઈ હા તો અમથા ભાઈ ધોકો નતો દેવાનો હું ભોળા દાદાને એને ધોકો દેવાનો હતો ભોળા દાદા અમથાને એક ધોકો મારે ને તો અમથાને ઢગલો કરી દે પણ બકુલભાઈ આપણને એમ જ હતું રૂ ઘા કરે એવું લાગશે આ તો ધોકો વાગ્યો જાવ ધોકો પાછો લઈ આવો પણ અમથા ભાઈ પાસે મેં 1000 રૂપિયા લીધેલા છે અલ્યો 1000 રૂપિયા પાછા દેતા હો અને ધોકો લેતા હો જાવ આ તો જાવી હાલો બમરા ભાઈ હાલો ભોળા દાદા આવડા ધોકો પાછો લઈને આવે ને તો પાછું બાંધવા જવું છે આજકાલ તો એક ધોકે અમથાને ઢગલો કરી દેવો છે પણ ઊભો તો રે પેલા વાહામાં દુખાવો તો ઓછો થઈ જવા દે પછી બાંધવા જાવી એ હારું હે ઓલા બધા છે મારી વાડી આવ્યા તો અમથા ભાઈ અહીંયા ઊભા એ અમથા સીધી રીતે ધોકો આપે છે કે માર ખવા હવે વાતું ન કરી ભોળા દાદા હિસકો ખવડાવો ધોકો ક્યાંથી પાછો આપું ધોકાના પૈસા આપ્યા પૈસા તો તને પાછા આપ્યા પૂછી જાવ તો એ બેને 2000 રૂપિયા આપ્યા મે 2000 તો મે આપ્યા હે ભોળા દાદા આવડા બે છે ને બે બાજુથી પૈસા ઉઘરાવે અને આપણને બધાડે